તો આ તરફ આજે ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલનો બળાપો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો। મહેસાણાના કડીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે કડીમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે જાહેરમાં બળાપો કાઢ્યો। આજકાલના આવેલા લોકો તમે અમને શીખવાડશો, આ પ્રકારનો કટાક્ષ કરતો સવાલ નીતિન પટેલે કર્યો। કડી વિશે હું સૌથી વધુ જાણું છું તેવો દાવો પણ મંચ પરથી નીતિન પટેલે કર્યો। ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે, આ રીતના ઉદાહરણો આપીને પણ તેઓએ ચાપખા કર્યા। તો નીતિન પટેલનો ઇશારો કોની તરફ હતો તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા છે। ચૂંટણીના વાતાવરણમાં નીતિન પટેલના નિવેદનથી જાણે ખળભળાટ મચી ગયો છે। અને આ વખતે ચૂંટણી મેં કીધું ભારતને કંઈક મદદ કરો કે ભારત ના ચાલે, લો એટલે ભારત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીને તમને કંઈ ખબર નહીં એ તમે અમને શીખવણ આપશો? કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય। કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની, કોઈ પોલસનગીરી નહીં કરાવવાની, કોઈને એને નહીં કરી આપવાના, તટસ્થતાથી કામ કરવાનું। આ વખતે ચૂંટણી મેં કીધું ત્યારે સવાલ મોટો એ છે કે ભાજપના આખા બોલા કહેવાતા એવા નીતિન પટેલ કોને ટકોર કરી રહ્યા છે? કોણ એ નેતા છે જેને નીતિન પટેલ જાહેરમાંથી સલાહ આપવા માંગે છે? તો ખબર નહીં લાગે, પણ એવા લોકોની સામે મને પ્રજા મારી જોડે છે। મને મારા હવે કંઈ લેવાનું નથી, સમજી લો તમે। હવે મારે કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાનું નથી। મેં તો સામેથી જાહેર કરી દીધું કે હું ઉમેદવાર નથી। આ ભાષણ આપ્યું હોત તો જો એવું જાહેર ના કર્યું હોત તો તમે બધા મનમાં વિચારે કે આ ચૂંટણીમાં ઉભા રહેવાના છે એટલા ભાષણ આપે છે। અભિમાન ના રાખવું જોઈએ। આ ભરતભાઈ નીચે બેઠા છે, મહેસાણા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે, અને કોઈક તો તાલુકાનો એક નાના ગામનો સરપંચ હોય તો કે મને મંચ ઉપર ના બેસાડ્યો। જિલ્લા ભાજપનો ઉપપ્રમુખ નીચે બેઠા છે। તો આ તરફ